હેલો નમસ્કાર. આજનો આપણો ટોપિક છે ટેનિસ એલ્બો. ટેનિસ એલ્બો એટલે કે લેટરલ એપિકોન્ડાઇલ ઓફ હ્યુમરસમાં ઇન્ફ્લામેશન થતું હોય છે. આ ટેનિસ એલ્બો વધુ પડતું જે ટેનિસ ખેલતા હોય તેવા ખેલાડીઓમાં વધારે પડતું જોવા મળે છે. તેમજ વધુ પડતા કપડાં ધોતા હોય, કપડાં નીચોવતા હોય તેવી મહિલાઓમાં પણ આ બીમારી જોવા મળતી હોય છે. આ ટેનિસ એલ્બોની અંદર સિમ્ટમ આવે છે કે કોણીમાં બહારની ભાગમાં દુખાવો થવો, ગ્રીપિંગ એટલે કે વસ્તુ પકડતી વખતે પણ દુખાવો થવો, સાવરણી પકડતી વખતે દુખાવો થવો, કચરો વાળવામાં તકલીફ પડવી જેવા સિમ્ટમ્સ જોવા મળે છે. ડાયગ્નોસિસ આપણે બે સ્પેશિયલિટીઝ દ્વારા ડાયગ્નોસિસ કરી શકીએ છીએ. એમાં એક છે કોડમેન ટેસ્ટ અને બીજો છે મિલ ટેસ્ટ. કોડમેન ટેસ્ટ એટલે એમાં એલ્બો 90 ડિગ્રી ફ્લેક્સ રાખવાનો છે, ફોરઆર્મ પ્રોનેટેડ, wrist extension with radial deviation with resistance. આ દરમિયાન લેટરલ એપિકોન્ડાઇલ ઓફ હ્યુમરસમાં પેઇન થતો હોય છે તો ટેસ્ટ પોઝિટિવ આવે છે. ફિઝિકલ થેરાપિસ્ટ આપણે સ્ટ્રેન્થનિંગ ઓફ ધ wrist જોઈન્ટ એમાં wrist એક્સટેન્શનનું સ્ટ્રેન્થનિંગ કરીએ તેમજ સેલ્ફ મૂવમેન્ટ વિથ મોબિલાઇઝેશન એપ્લાય કરીએ એલ્બો જોઈન્ટ ઉપર તો તેનાથી ઘણી બધી રિકવરી આવતી હોય છે. તો આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવું કોઈ પણ તમને ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મારો સંપર્ક નંબર છે 7990714216. થેન્ક્સ.